આપણે બહુ બુદ્ધિશાળી હોઈએ, બહુ ડાયા હોઈએ, પણ ઘરમાં કોઈ એવો માણસ હોય જેનો આપણે સ્વભાવ ન ગમતો, તો શું એને ઘરમાંથી કાઢી મૂકવાનો? અરે તમારા આશરે ભગવાને એને મોકલ્યો છે અને ભગવાનને તમારી મતિ ઉપર, તમારી શક્તિ ઉપર ભરોસો કરી અને ભગવાને એને તમારા ઘરે મોકલ્યો છે. પછી ભાઈ સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે હોય, દીકરી સ્વરૂપે હોય, દીકરાની પત્ની સ્વરૂપે ભલે હોય, પણ એને સાચવી લ્યો તમે. ખાલી બસ એને સાચવી લ્યો, ભગવાન તમને સાચવી લેશે. પેલા પોતાના પરિવાર તરફ પોતાની ફરજ નિભાવો, અને હંમેશા છે ને લાગણીને દબાવાય, ફરજને નિભાવાય. લાગણીને દબાવી દેવી. તમારા પરિવારમાં કોઈ બીમાર હોય ને એ જ સમયે તમારા મિત્રના લગ્નમાં જવાની તમને લાગણી હોય, તો એ લાગણીને દબાવી અને તમારા પરિવારનું, તમારી ફરજનું પાલન કરો. ફરજ નિભાવો, લાગણીને દબાવો. લાગણી તો પછી ક્યારેક થશે, આ પછી ક્યારેય નહીં.